હેલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મિત્રો થોડાક દિવસથી આપણે વ્લોગ નહોતા આવતા, કેમ કે એક દી બે દી વ્લોગ આવે, એક દી ન આવે એવું થતું હતું. પણ કેમ કે આપણી ગાડી નહોતી ભરાણી, આપણે ઘરે હતા, એટલા માટે કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો. હવે આપણી ગાડી અહીંયા ભરાઈ ગઈ છે બરાબર. તો આપણે હૈદરાબાદનું ભરાણું છે, તો આપણે જાવી છે અત્યારે રોરોમાં ચડાવવાની છે. સાંજની રોરો છે બરાબર. તો જાવી છે હવે, અત્યારે ચડે કે હવે સવારે ચડે કાંઈ નક્કી નથી, એવું બધું છે. અને કોમેન્ટમાં તમે બધા કહી દેજો કે હવેથી આપણે ઘરના બ્લોગ બનાવી કે ન બનાવી બરાબર. તો કોમેન્ટ કરજો તમે, તો જાજી કોમેન્ટ હશે તો આપણે ઘરે પણ બ્લોગ બનાવશું બરાબર. આપણે ઘોઘા પહોંચી ગયા છીએ બરાબર. આપણે ઘોઘાનો ગેટ છે રોરોમાં ચડાવવાનો, પણ હજી વાર લાગશે અંદર, કેમ કે એક ગાડી ફેલ થયેલી છે બરાબર. એટલે ગાડી હમણાં જે રોરો ખાલી થાય પછી આપણો વારો આવશે. પહેલાં હાલો ટિકિટ કન્ફર્મ કરાવી નાખીએ બરાબર. આપણે કેરલાથી રિક્ષા લઈને આવી ગયા છે, ભુરિયા આવી ગયા. જો ઉપડે હલો રોરો ચડાઈ જો, હાલો અંદર. જો આ ભાઈ અંદર ચડાવે, ભૂરિયા આવી ગયા. જો આપણે યેસુભાઈ છીએ. હાલો આમાં ટર્મિનલમાં અંદર લઈ લઈએ આપણી ગાડી બરાબર. હવે આ ગાડી ફેલ હતી બરાબર. અહીંયા ખાડો પડી ગયો છે, ગાડીઓ અહીંયા છે, મોટો જબર ખાડો પડી ગયો. આ બધું પબ્લિક ભેગું છું છે, એમ કે આ ખાડો બોરાવો ભાઈ બરોબર. પબ્લિક અહીંયા ડ્રાઈવરો બધા ભેગા થયા છે, એ એમ કહે છે કે ભાઈ આ ખાડો બોરાવો, આમાં કાંઈક થયું હોય તો આની જવાબદારી કોણ લેજો. હા, આ બધા ડ્રાઈવર ભાઈઓ બધા ભેગા થયા છે. આ મોટો ખાડો લે ને એટલે આમાં બિલ્લી તૂટે જ છે બરાબર છે. જો આ ગાડી પાટો ઓલા બિલ્લી તૂટી ગઈ હતી, તો રોરો વાળાએ ભાઈ ફાઇન કર્યો આની ઉપર કે તમારા ભૂલથી તૂટી છે. તો જો આ લોદામાં જો તૂટ્યું હોય તો આ કોનો વાંક ગણાય બરાબર. રોરો વાળાનો બધું કાયદેસર બધું ઓલી જ છે બરાબર. એટલે બધા કોમેન્ટ કરજો આમાં. જો ભાઈ આ ખાડાના લીધે બધું હતું આવું ટ્રાફિક, જો ધીમે ધીમે બધું જાતું કર્યું છે. જો આ જાય છે ગાડીઓથી, ગાડીઓ કેટલી નમે છે અહીંયા. જો આ ખાડે એના લીધે આ બધું હતું ટ્રાફિક બધું. ડ્રાઈવર બધા ભેગા થઈ ગયા હતા બરોબર. ગાડીઓ કેમ જાય જો ખાલી. હા, રિવર્સ મારવી પડે કાયદેસર. પોલીસની ગાડી બોલાવવી પડી, આ લોકોએ પોલીસવાળાને બોલાવી લીધા છે. 77 આવો ભાઈ, જો આપણું માધવ છે એવું. આપણે આ 4 વ્હીલર ચડવાનું ચાલુ થઈ ગયું છે. આમાં ભૂરિયા આવ્યા, જો 3 રિક્ષા લઈને આવ્યા. જો જાય જો જાય 3 રિક્ષાઓ લઈને ભૂરિયા ઉપડ્યા છે. ભાઈ આપણું સીપ અહીંયા લાગી ગયું છે, નવું સીપ છે, કાંઈ અંદર તો જવા નહીં દે બરોબર. જવા દે છે તો હાલો જોઈએ હવે અંદર જવા દે કે નથી જવા દેતા બરોબર. પછી એક ભાઈની કોમેન્ટ હતી, પછી એનો જવાબ દેવી બરોબર નિરાતે. આપણે પહેલાં આપણે આમાં ચડાવી દેવી. હવે બપોરના અહીંયા હેરાન થતા હતા
હવે ચડાઈ દઈએ આપણે. હાલો ભાઈ, રાતના અત્યારે 8 ઉપર થઈ ગયું. અહીંથી આપણું રોરો ઉપડી ગયું છે. રાતના 9 વાગી ગયા છે. જો ભાઈ ઉપરમાં કાંક આવો છે નજારો, આપણને આવા તો દીધા છે અહીંયા, બરોબર. ઉપર અહીંયા બધું આવું બેહવાનું છે. નીચે હમણાં તમને કાંઈક દેખાડું, નીચે એક છે જવાનું, જ્યાં ત્યાં ગેમ ને એવું બધું છે, બરોબર. જો આપણે ઉપર તો વ્યાવ્યા છીએ, બરોબર. તો અત્યારે જે રોરો ઉપડ્યું છે આપણું. આવું છે ને જૂનું રોરો મળી ગયું છે. આવડું આ, બરોબર. આપણને સામું મળી ગયું છે અહીંયા. કેવું છે જો, એ અત્યારે અહીંયા ઘોઘા પોગવામાં આવી ગયું. બોલો, આપણે હજી ઘોઘાથી ઉપડ્યા છે. જો કેવું છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે હજીરા. તો અત્યારે તો બહુ મોડું ઉતાર્યું છે, 12 સાડા 12 જેવું થઈ ગયું છે. અને આપણે હવે જમી કરવી લીધું છે અત્યારે, બરોબર. તો અત્યારે અહીંયા આપણે સૂઈ જઈએ હવે. સવારે પછી જાઓ નિરાતે આપણે, બરોબર. અને એક ભાઈની કોમેન્ટ હતી કે આમાં તમે ભાડું કેટલું આવે છે, તો ભાઈ ટન ઉપર હોય છે. તો 1 ટનના કાંક 250 રૂપિયા કે એમ કાંક છે, એટલે ટન ઉપર ભાડું હોય છે. અને એક વ્યક્તિનું ભાડું કાંક 500 થી 600 રૂપિયા લે છે, બરોબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ તમને કાલે નવા વ્લોગ વિડીયોની મળી.